નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન મોદીની આવતીકાલની ભાવનગર મુલાકાત પૂર્વે ચાલતી તડામાર તૈયારીઓ। જામનગરમાં ₹525 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી જીજી હોસ્પિટલનું આવતીકાલે ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન। અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના વારસદારો દ્વારા અમેરિકામાં દાખલ થતો બોઈંગ કંપની સામે કેસ। જામનગરમાં ભુજીયો કોઠો શણગાર્યો છે, પરંતુ આવતીકાલે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે કે કેમ તે અંગે નગરજનોમાં તર્ક વિતર્ક। જામનગરમાં માત્ર 20 દિવસના અંતરે બીજી હત્યા થતા સનસનાટી। સુરતના લિંબાયતમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે ભાવનગરની મુલાકાતે આવે છે અને તેમની જવાહર મેદાન ખાતે કાલે વિરાટ જાહેર સભા યોજાનાર હોય કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવા ભાવનગર ભાજપ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને તમામ તૈયારીઓ પર વિવિધ વિભાગના અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે। જિલ્લા કલેક્ટર ઓફિસ, પોલીસ પ્રશાસન, જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, કોર્પોરેશન, નગરપાલિકાઓનું તંત્ર આ મુલાકાતને હેમખેમ પાર પાડવા આ કામગીરીમાં જોડાયું છે। પ્રધાનમંત્રીના રૂટ પરના તમામ રસ્તાઓ રાતોરાત ટનાટન બની ગયા છે। ઠેર ઠેર વડાપ્રધાનને આવકારવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ડોક્ટર ટીમ અને વીઆઈપીઓ માટે આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા રક્તદાતાઓની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે। વડાપ્રધાન ભાવનગરના આ કાર્યક્રમમાં મોટી રકમોના લોકાર્પણો અને ખાતમુહૂર્ત કરશે અને એ માટેની સ્થાનિક તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। વડાપ્રધાનના હસ્તે આવતીકાલે 20મી સપ્ટેમ્બરે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવતીકાલે શનિવારે ભાવનગરની મુલાકાતે આવશે। તેઓ ભાવનગરના કાર્યક્રમમાં જામનગરની આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે। હાલમાં હોસ્પિટલનું જૂનું અને મુખ્ય બિલ્ડિંગ જે ઓપીડી બિલ્ડિંગ તરીકે ઓળખાય છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ જૂની ઇમારતની જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું 8 માળનું બિલ્ડિંગ નિર્માણ પામશે। ₹525.10 કરોડના ખર્ચે 1,47,617 ચોરસ મીટરમાં તૈયાર થનાર 8 માળના નવા બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈસીયુ બેડ, ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓપીડી, બ્લડ બેંક, આઈસીયુ, ઈએનટી વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃ બાળ અને પીડિયાટ્રિક વિભાગ, સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયોથોરાસિસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે। 40 મોડ્યુલર ઓપરેશન થિયેટર જેમ કે ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, સેન્ટ્રલ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ, અદ્યતન ટેકનોલોજી સાથે લક્ષ્ય અને નાભના ધોરણોના પાલન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। જામનગર ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, પોરબંદર સહિત આજુબાજુના જિલ્લાના દર્દીઓને એક જ જગ્યાએ અનેક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે। નવું હોસ્પિટલ બિલ્ડિંગ બનતાની સાથે જ વર્તમાન દર્દીઓના ધસારાને પહોંચી વળાશે અને દર્દીઓની આરોગ્યલક્ષી સેવા સુવિધાઓની ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડી શકાશે। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા હસ્તકના ભુજીયા કોઠા સહિતના કેટલાક કામોનું લોકાર્પણ આવતીકાલે શનિવારે વડાપ્રધાનના હસ્તે થશે। એવા અહેવાલો વચ્ચે આજે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા આ અંગે મીડિયાને જાણ કરવામાં આવી ન હતી, જેને કારણે મહાનગરપાલિકાના પ્રોજેક્ટના આવતીકાલે શનિવારે લોકાર્પણ થશે કે કેમ તે અંગે લોકોમાં જાતની ચર્ચાઓ ચાલી રહી છે। તેમજ ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતાઓ પણ આ કાર્યક્રમમાં ચાડી ખાઈ છે। ખાસ કરીને ભુજીયા કોઠાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી આવતીકાલે શનિવારે લોકાર્પણ કરવાના છે, તેને લઈને ભુજીયા કોઠાને દુલ્હનની જેમ લાઇટના ઝગમગારા સાથે શણગારવામાં આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકા તરફથી આ લોકાર્પણ અંગે સત્તાવાર જાહેરાત ન થતા લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અમદાવાદ પ્લેન ક્રેશમાં કેસ દાખલ, જામનગરમાં મર્ડર, સુરતમાં વરસાદ અને સહકારી સંસ્થાનું સંમેલન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025।
જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. તેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર રહેલા 19 અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 4 મુસાફરોના પરિવારોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિમાન ઉત્પાદક બોઇંગ અને તેની પેટા કંપની હનીવેલ સામે દાવો દાખલ કર્યો છે. તેઓ બોઇંગ 787-8 વિમાનના એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અંગે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ દાવો હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં અકસ્માત ભોગ બનેલા લોકોના પરિવારો દ્વારા દાખલ કરાયેલ એકમાત્ર જાણીતો કેસ છે. 4 પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી ધ લેનિયર લો ફર્મ અનુસાર આ દાવો બોઇંગ અને હનીવેલ પાસેથી વળતર અને દંડાત્મક નુકસાનીની માંગ કરી છે. કાયદાકીય પેઢીએ બંને કંપનીઓ પાસેથી વળતરની માંગણી કરી રહી છે, તેની વિગતો જાહેર કરી નથી. જામનગર શહેરમાં માત્ર 20 દિવસના અંતરે હત્યાનો વધુ એક બનાવ થયો છે. આજે શુક્રવારે વહેલી સવારે 4-5 વાગ્યાની આસપાસ હત્યાનો આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ શહેરના લાલવાડી વિસ્તારમાં ઉમિયાનગર પાસે GD શાહ સ્કૂલના પાછળના ભાગમાં આવાસ યોજના નજીક બન્યો છે. હત્યાના આ બનાવમાં અખ્તર રફીકભાઈ ખીરા નામના યુવાનનો ભોગ લેવાયો છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે 8થી 10 જેટલા શખ્સોએ આ હત્યાને અંજામ આપ્યો છે. હત્યારાઓએ કોયતા અને બેઝબોલના ધોકાનો ઉપયોગ કર્યાનું પરિવારજનો કહી રહ્યા છે. મૃતક યુવાનને માથા સહિતના ભાગોમાં ખૂબ જ લોહી નીકળી ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. મૃતક યુવાનને કોઈની સાથે રિક્ષાની લેતી દેતી સંબંધે નાણાંનો મામલો હોવાનું કહેવાય છે અને મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ નાણાંના મામલે મૃતક અખ્તર ખીરાને સમાધાન માટે આ બનાવના સ્થળ પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યાનો આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આજે શુક્રવારે સવારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં સિટી A ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સર્વેલન્સ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવ અંગે
પંચનામું વગેરેની કાર્યવાહી તેમજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી વગેરે હાથ ધરવામાં આવ્યા હતા. જીજી હોસ્પિટલ ખાતે આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે ત્યાં એકત્ર થયેલા પરિવારજનો અને પરિચિતોએ એમ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં જે 8-10 શખ્સો સંડોવાયેલા હોવાની વાત છે તે તમામ શખ્સોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. મૃતકના ભાઈ ઇરફાન ખીરાએ હોસ્પિટલ ખાતે એમ જણાવ્યું હતું કે આબિદ ઉર્ફે મુસાભાઈ હુસેન અને બાપુડી સહિતના શખ્સોએ હત્યાના આ બનાવને અંજામ આપ્યો હતો. આ બનાવને કારણે લાલવાડી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એમ પણ જાણવા મળે છે કે આ મૃતક યુવાન ગેરેજ ચલાવતો હતો અને એક વાત એવી પણ બહાર આવી છે કે મૃતકના પિતા રફીકભાઈના જણાવ્યા પ્રમાણે તેના પુત્રને ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન પણ ગુલાબનગર વિસ્તારનો જ રહેવાસી હતો અને લાલવાડી વિસ્તારમાં ગેરેજનો વ્યવસાય કરતો હતો. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈ ઇરફાન ખીરા અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. સવારે 4 વાગે અને સમાધાનના બાને આબિદ ઉર્ફે મુસાભાઈ, હુસેનભાઈ, બાપુરી અને અન્ય આરોપી જે કોઈ પણ મારા ભાઈનું મર્ડર કરેલ છે એ વ્યક્તિને પોલીસ અમને અમારા પરિવારની એવી માંગણી છે કે ન્યાય આપે અને તાત્કાલિક અમારે ન્યાય જોઈ છે. અમારો ભાઈ નિર્દોષ હતો અને નિર્દોષતાથી એને બોલાવી સમાધાનના નામે એમનું મર્ડર કરેલ છે. અમારા અખ્તરભાઈ, રફીકભાઈ ખીરાને ન્યાય મળે એવો તાત્કાલિક અમારા પરિવાર સૌની માંગણી છે. લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ નામ છે રફીકભાઈ ખીરા, અખ્તર રફીકભાઈ ખીરા, જે આશરે 35 વર્ષની ઉંમર છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે. એમનું આ વિસ્તારમાં, લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે. તેમજ મરણજનારને જીજી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે. ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. તેમજ સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યા આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે. પ્રાથમિક કારણમાં પૈસાની લેતી દેતી અથવા તો રિક્ષા બાબતની લેતી દેતી બાબતનું કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. બાકી આગળની તપાસ ચાલુ છે. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત છે. આજે શુક્રવારે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આબ ફાટ્યું હોય તે રીતે સુરતના લિંબાયત વિસ્તારમાં 1 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. જોકે ડુમ્મસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ સુરત, વડોદરા અને ભરૂચમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાંથી અકળાતા લોકોને વરસાદ પડતા રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જામનગર વાસાવીરા લેઉવા પટેલ સમાજ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ શહેરના બંને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તથા જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ વગેરે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને પહેલ થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મંડળીઓના પ્રમુખ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો. આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયે ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઇનિશિયેટિવ્સ લીધા છે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ધરમસિંહભાઈ ચનિયારા, વાઇસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા, દૂધ સંઘના ચેરમેન કાનજીભાઈ, જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપુરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, સહકારી મંડળીઓના હોદ્દેદારો,
અધિકારીઓ, અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પુલનું નિરીક્ષણ અને આજના મેચ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, આશા ધૂંધળી લાગે છે. સમર્થ IVF લાવ્યું છે જામનગરમાં નિસંતાન દંપતીઓ માટે ફ્રી વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ. અહીં મળશે IVF નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન. આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે. કેમ્પ તારીખ 22 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર 2025. સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. સ્થળ સિદ્ધિવિનાયક સમર્થ હોસ્પિટલ, પહેલા માળે, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટર પાસે, અંબર સિનેમા રોડ, જામનગર. અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો. મોબાઈલ 9601970539. સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર 7774047404. આ અવસર ચૂકી ના જશો. તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ IVF સાથે. સમર્થ IVF, બ્રાઇટ ફ્યુચર ટુગેધર. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201.
ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સુભાષ બ્રિજથી માંડીને 7 રસ્તા સુધી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરી હાલના સમયમાં અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જોકે છેલ્લે કેટલાક મહિનાઓ અગાઉ એમ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે મે-જૂન માસમાં આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થઈ જશે, પરંતુ હાલમાં આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરીનું અંતિમ તબક્કાનું કામકાજ ચાલી રહ્યું હોય. આગામી દિવસોમાં આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા છે. તે દરમિયાન કમિશનર સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓની ટુકડીએ આ ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ ટુકડીમાં કમિશનર દિનેશ મોદી ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે જોડાયા હતા. જોકે આ નિરીક્ષણ બાદ કમિશનર અથવા મહાનગરપાલિકા દ્વારા આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય ક્યારે પૂરું થશે અને ઉદ્ઘાટન ક્યારે થશે એ અંગે હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રવિવારે એશિયા કપ T20ના સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. તે મુકાબલા પહેલા ભારત પાસે આજે શુક્રવારે ઓમાન સામેની તેમની અંતિમ ગ્રુપ મેચમાં તેમની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તક રહી છે. 4 ભારતીય ખેલાડીઓએ એક પણ મેચ રમી નથી. ટોચના 8 બેટ્સમેનમાંથી 3ને એક પણ બોલ રમવાની તક મળી નથી. ટીમ અત્યાર સુધી ફક્ત 2 બોલરો સાથે રમી છે. ટીમ મેનેજમેન્ટ સુપર 4 મેચ પહેલા અન્ય બોલરોની કસોટી કરવા માંગશે. સૂર્યકુમાર અને ટીમ સંપૂર્ણ 20 ઓવર રમવાનું લક્ષ્ય રાખશે. ટીમને પ્રથમ 2 મેચમાં નાના લક્ષ્યો આપવામાં આવ્યા હતા, જે તેમણે સરળતાથી હાંસલ કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આજના આ મેચ પછી આગામી રવિવારે ફરીથી એશિયા કપમાં ભારત પાકિસ્તાન ટકરાશે. દેવી દુર્ગાની ઉપાસનાનો મહાન તહેવાર શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. નવરાત્રી 1 ઓક્ટોબરના રોજ દુર્ગા નવમી સાથે સમાપ્ત થશે. આ વખતે આ તહેવાર 9 નહીં પણ 10 દિવસનો રહેશે. આ અદ્ભુત સંયોગ લગભગ 9 વર્ષ પછી બની રહ્યો છે. અગાઉ 2016માં પણ નવરાત્રી 10 દિવસની હતી. આ વર્ષે નવરાત્રિની ત્રીજ તિથિ 2 દિવસની રહેશે, જેના કારણે ભક્તોને દેવી પૂજા માટે એક વધારાનો દિવસ મળશે અને ભક્તો 10 દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકશે. પંચાંગ મુજબ ત્રીજ તિથિ 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસે હશે. નવરાત્રિના અંત પછી આ વખતે દશેરા 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની.
RERA approved, club house, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ખીજડા મંદિરમાં પ્રાણનાથજી પ્રાગટ્ય ઉત્સવ હેઠળ 3 દિવસ કાર્યક્રમો યોજાશે. આવતીકાલે શનિવારે શોભાયાત્રાનું આયોજન છે. લાલપુરના ભણગોરમાં 15 વર્ષ પહેલા એક દંપતીની હત્યાનો પ્રયાસ થયો હતો. આ કેસમાં નરસિંહભાઈ ગંગદાસભાઈ પાડલિયા, રમણીકભાઈ પાડલિયા અને સંગીતાબેન પાડલિયાને 3 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર નજીકના પડાણામાં વાલજી ભીખાભાઈ ઢચાએ જયાબેનના ઘરે જઈ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. મિલન હમીરભાઈ સહિતના 3 શખ્સોએ નિર્મળ કેશુભાઈ જોગલ પર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનમાં હાલના ફૂટ ઓવર બ્રિજને તોડીને 12 મીટર પહોળો નવો બ્રિજ બનાવવામાં આવશે. જામનગરના લાલવાડી વિસ્તારમાં 30 વર્ષના લોમેશભાઈ બાબુભાઈ ચાંદગરાનું શ્વાસ ચડ્યા પછી મૃત્યુ થયું છે. ફલ્લા નજીકના કંકાવટી ડેમમાંથી ફલ્લા સહિતના આસપાસના 7 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે રજૂઆત થઈ છે. જામનગરના 47 વર્ષના સંજય પ્રવીણભાઈ ભટ્ટ જામજોધપુરના ધ્રાફા ખાતે મંદિરમાં વાયરિંગ કામ દરમિયાન ધ્રુજારી આવ્યા પછી મૃત્યુ પામ્યા છે. ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લા મિનરલ ફાઉન્ડેશન મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જામનગર નજીક કનસુમરા ગામના પાટિયા પાસે ગુરુવારે રાત્રે 11 વાગ્યા આસપાસ એક અજાણી મહિલાનું ટ્રેન હડફેટે મોત થયું છે. હસમુખભાઈ અમૃતલાલ ઠાકર તે પ્રવીણભાઈ અને નિલયભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. ઇન્દ્રવદનભાઈના પત્ની ભાવનાબેન તે અજયભાઈ અને ઈશિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. પતરામલભા ધાંધાભા સુમણિયાના પત્ની વિરુબા તે લોણાભા અને મેરુભાના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદીની આવતીકાલની ભાવનગર મુલાકાત પૂર્વે ચાલતી તડામાર તૈયારીઓ. જામનગરમાં ₹525 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી જીજી હોસ્પિટલનું આવતીકાલે ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન. અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના વારસદારો દ્વારા અમેરિકામાં દાખલ થતો બોઈંગ કંપની સામે કેસ. જામનગરમાં ભુજીયો કોઠો શણગાર્યો છે, પરંતુ આવતીકાલે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે કે કેમ
તે અંગે નગરજનોમાં તર્ક વિતર્ક. જામનગરમાં માત્ર 20 દિવસના અંતરે બીજી હત્યા થતા સનસનાટી. સુરતના લિંબાયતમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.